જેલમાંથી જામીન પર છૂટેલ પાખંડી આસારામ પોતાની હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા અલગ અલગ આશ્રમમાં અનુયાયીઓ સાથે બેઠક કરી અને હવે એ જ પાખંડી 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે પોતાના સાબરમતી આવેલા આશ્રમમાં યોજશે માતૃપિતૃ વંદના કાર્યક્રમ। આ જ કાર્યક્રમને લઈ પાખંડી આસારામના લાગ્યા છે અલગ અલગ પોસ્ટર। વર્ષ 2007 થી આસારામ આશ્રમમાં વેલેન્ટાઇન દિવસની ઉજવણી માતૃપિતૃ વંદનાથી કરે છે અને જ્યાં મોટી સંખ્યામાં આસારામના અનુયાયીઓ આશ્રમ જઈ પૂજન વિધિ પણ કરે છે। જો કે સુપ્રીમ કોર્ટે આસારામને અનુયાયીઓ સાથે ન મળવાની શરતે જ જામીન આપ્યા, ત્યારે ફરી એકવાર આ આસારામ પોતાના પાખંડના આશ્રમમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જે માટે અલગ અલગ સ્થળો પર તેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા। જેલમાંથી જામીન પર છૂટેલ પાખંડી આસારામ પોતાની હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા અલગ અલગ આશ્રમમાં અનુયાયીઓ સાથે બેઠક કરી અને હવે એ જ પાખંડી 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે પોતાના સાબરમતી આવેલા આશ્રમમાં યોજશે માતૃપિતૃ વંદના કાર્યક્રમ।